નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. Solve this up. Solve करो हे चुटकी बजाओ आंसर पाओ आंसर करो और स्मार्ट बन जाओ Maths करो या stats करो, जो भी करो स्मार्ट करो. सही तो हे પોતાના પ્રચાર કાર્યક્રમમાં ખેડૂતોને રીઝવવાની કોશિશ કરતા બીજેપી ઉમેદવાર. ખેડૂતો માટે આંખમાંથી આંસુ અને અવાજ રૂંધાયો. સહકારી બેંકોમાં થતા નાણાં ઉચાપત મુદ્દે ખુદ તથા પ્રમુખો અને કમિટી મેમ્બરો નિર્દોષ હોવાનો દાવો કર્યો. હું ઝેર પીને મરી જાઉં પણ ખેડૂતોનો એક રૂપિયો પણ ન લઉં. સહકારી બેંકોમાં ખેડૂતોની ખોટી સહી કરી રકમ ઉપાડી લીધી. એવા છેતરપિંડી કરનારાને કડક સજા થશે. મંડળીઓના પ્રમુખ અને કમિટી મેમ્બરોએ કોઈ ખોટું કામ નથી કર્યું એની હું જાહેરમાં ખાતરી આપું છું. પરંતુ જે ખોટું થાય એમાં જવાબદારી એમની પણ છે. પોરબંદરની સુદામા મંડળી હોય, આ બધાની ઉપર 22 લોકોને જેલ ભેગા કરી ખેડૂતોને ન્યાય આપવાનું કામ જો કોઈએ કર્યું હોય તો કિરીટ પટેલે કર્યું છે. અમે તો ખેડૂતોને ફ્રોડમાંથી બચાવવાનું કામ કર્યું છે. વિઠ્ઠલભાઈ રાદડિયાને જ્યારે કેન્સર થયું, એ બીમારીમાં હતા. અમદાવાદ અમે હોસ્પિટલમાં બતાવવા ગયા, અમને એમ થયું કે નહીં, અમે નિર્ણય લીધો કે અમેરિકા મોકલવા. જ્યારે અમેરિકા અમે એરપોર્ટ ઉપર મૂકવા ગયા, એમને લાલભાઈ અમેરિકા જવાના હતા, હું અને જયેશભાઈ એમને મૂકવા ગયા, ત્યારે વિઠ્ઠલભાઈએ કીધું કે હું પાછો આવું કે ન આવું, આપણા વિસ્તારના ખેડૂતોનું ધ્યાન રાખજો. આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાઉં પરંતુ ખેડૂતોનો 1 રૂપિયો જિંદગીમાં ન લઉં.